મંચસ્થ વિજ્ઞાન વક્તાઓ, મહાનુભાવ, પદાધિકારીઓ, સજ્જનો અને સંધારીઓ, આ 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આજના બંને વિદ્વાન વક્તાઓ શ્રી નીતિનભાઈ પારેખ અને ડૉક્ટર રમજાન આસણિયાનું અને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ 91મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દલસુખભાઈ પારેખ, સ્વર્ગસ્થ શ્રી દલસુખભાઈ પારેખ, સ્વર્ગસ્થ શ્રીમતી કંચનબેન વોરા, સ્વર્ગસ્થ શ્રીમતી પદ્માબેન વોરાની સ્મૃતિમાં આયોજિત થઈ રહી છે તેનો અમને આનંદ અને ગૌરવ છે. આજે વિશેષ આનંદ એટલા માટે છે કે જે આ વ્યાખ્યાનમાળાના જે પ્રણેતાઓ બે પંડિત હતા, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી, એ બેચરદાસજીના પૌત્ર હરીફભાઈ આપણી વચ્ચે છે. હરીફભાઈ ઉભા હતા. અમને એનો ખૂબ આનંદ અને ગૌરવ છે. એમનો ફોન શોધતા મને વાર લાગી, પણ મેં ખૂબ પ્રયત્ન કર્યો અને એ મળી ગયા અને મેં એમને ખાસ આમંત્રણ આપ્યું કે તમે ગમે તે સંજોગો હોય પણ તમે ખાસ હાજર રહેજો. આ પંડિત સુખલાલજીએ જ્યારે આ વ્યાખ્યાનમાળા શરૂ કરી ત્યારે એમને હેતુ જે હતો એ હેતુ બહુ સ્પષ્ટ કર્યો હતો. એમને કહ્યું હતું કે આ વ્યાખ્યાનમાળાનો હેતુ ગુરુપદ મેળવવાનો નથી, અગર કોઈનું વાસ્તવિક ગુરુપદ નષ્ટ કરવાનો નથી, તેમજ તેનો હેતુ પૂજા કે પ્રતિષ્ઠા મેળવવાનો નથી, અગર અર્થ પ્રાપ્તિનો પણ નથી. આ જ્યારે વ્યાખ્યાનમાળા શરૂ કરી ત્યારે કેવી દ્રષ્ટિ હશે એમની, એ દ્રષ્ટિ રાખીને એમને આ વ્યાખ્યાનમાળા આ શરૂ કરી. કારણ કે એ વખતે પરિસ્થિતિ એવી હતી, આખો ભારતનો સમાજ, ભારત આખું અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિચુસ્તમાંથી ગળાડૂબ હતું. એવી પરિસ્થિતિમાં આ વ્યાખ્યાનમાળા શરૂ કરી, ખૂબ અઘરી હોવા છતાં. અને તમે તો જાણો છો કે કોઈ નવી વસ્તુ શરૂ કરવી હોય તો કેટલો વિરોધ થાય. એ વિરોધની સામે પણ આ પંડિતજીઓએ આ વ્યાખ્યાનમાળા શરૂ કરી. આમ તો આ બંને પંડિતજીઓએ માત્ર કે બે કે 3 વર્ષ જ વ્યાખ્યાનમાળાઓ ચલાવી છે, એટલા માટે કે સંજોગો વસાત એમને અમદાવાદની બહાર જવું પડ્યું અને પરિણામે આ વ્યાખ્યાનમાળા અમદાવાદ જૈન યુવક સંઘ કે જેના કરતા હતા શરૂઆતમાં કાંતિલાલ રૂવાલા હતા, પછી ધીરજલાલ ધનજીભાઈ આવ્યા, પછી કમળાબેન સુતરિયા, વિનોદભાઈ જયસિંહભાઈ, પછી અર્થસિંહ હરગોવિંદભાઈ, એવા ઘણા બધા મહાનુભાવ, ભાવનગરી, એવા બધા ઘણા મહાનુભાવોએ, કાર્યકર્તાઓએ આ વ્યાખ્યાનમાળાને બળ આપવામાં, ગતિ આપવામાં, પ્રગતિ આપવામાં ખૂબ મહેનત કરી. અને એ મહેનત કરી તેમ છતાં પણ લગભગ 1970માં આ વ્યાખ્યાનમાળા બંધ પડી ગઈ. તમે જુઓ કે એ વખતે જે વ્યાખ્યાનમાળા ચાલતી હતી એમાં કોઈ ફંડ ઉઘરાવવામાં નહોતું આવતું. જે કાર્યકરો હતા 5, 7, 10, એ જ કાર્યકરો પોતાના પૈસાથી આ વ્યાખ્યાનમાળા ચલાવતા હતા. આ એક બહુ મોટી વાત હતી. પણ તે પછી શું છે, ગમે તે કારણોસર એ વ્યાખ્યાનમાળા બંધ પડી ગઈ અને લગભગ 1975ની અંદર આ વાત અમારી પાસે આવી. પણ અમે તો એ વખતે, અમારી તો જુવાની હતી, અમારી પાસે તો કોઈ સંબંધો, સંપર્કો એવા હતા નહીં. બીજું ખુદ અમારા પરિવાર માટે ચિંતા હતી. એવી પરિસ્થિતિમાં આ વ્યાખ્યાનમાળા શરૂ કરવાનો હિંમત કરી. અને હિંમત કરી અને આજે મને એ વાતનો
આનંદ છે કે હિંમતને અમને ખૂબ સારી એવી સફળતા મળી. અમદાવાદના નગરજનોએ પ્રબુદ્ધ જૈનોએ અમને આ વ્યાખ્યાનમાળામાં ખૂબ મદદ કરી. એમનો ખરેખર હું ઋણી એટલા માટે છું કે કોઈ પણ પ્રવૃત્તિમાં પૈસા ખૂબ મહત્ત્વના છે અને પૈસા વગર કોઈ પ્રવૃત્તિ થતી નથી. એટલે એ મહાનુભાવો, ખાસ તો યુએન મહેતા, શાંતાબેન ઝવેરી, નવનીતભાઈ પારનાથ કોર્પોરેશનવાળા, એવા બધા, શુભકરણ સુરાણા, ડૉક્ટર મલ્હારભાઈ, બધા એવા બધા એ લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે. એ ખરેખર એ એમનું મોટું ઋણ છે. અને જે અત્યાર સુધી અમે જે આ વ્યાખ્યાનમાં ચલાવી શક્યા છે એમાં એમનો ખૂબ મોટો ફાળો છે. અત્યાર સુધીમાં લગભગ 900 જેટલા વિદ્વાન વક્તાઓ આવી ગયા. અને વિદ્વાન વક્તાઓ કેવા? આચાર્ય રણજીતસિંહ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, મોરારજી દેસાઈ, એટલે એવા ધુરંધરો આવી ગયા છે જો એમનું લિસ્ટ આખું બોલવા જો તો મને લાગે એક વ્યાખ્યાન થઈ જાય. પણ એમાં હું ઉતરવા નથી માગતો. પણ આ વ્યાખ્યાનમાળા એ ખરેખર તો અમદાવાદની શોભા વધારી છે. અમદાવાદને એક નવી દ્રષ્ટિ આપી છે, નવા વિચારો મૂકવાની એક દ્રષ્ટિ આપી છે. અને આપ સૌ આ વિચારો ખૂબ સારી રીતે ગ્રહણ કરો છો એ અમારા માટે ખૂબ મોટી વાત છે. ફરીથી આ બંને વિદ્વાન વક્તાઓનું, આપ સૌનું હું હૃદયપૂર્વક સન્માન કરું છું. વીરમું છું. આજે હવે તો પધારો પ્રભુ એ વિષય ઉપર આપણને વક્તવ્ય આપશે નીતિનજી પારેખ. જય જિનેન્દ્ર. ગુજરાતી વર્ગ કેન્દ્રના શ્રી પ્રમોદભાઈ, અજયભાઈ, રૂપાણભાઈ અને કારોબારીના સભ્યો, જાણીતા પ્રખર વક્તા, યુવા વિદ્વાન સ્પીકર મારી સાથે રમજાનભાઈ અસણિયા. રમજાનભાઈ મુસ્લિમ હોવા છતાં દરેક ધર્મમાં ખૂબ ઊંડા અભ્યાસી, તત્વચિંતક, બહુ જાણીતા પ્રખર વક્તા છે. આજે એમનો લાભ મને પણ મળશે. એમની જે ઉંમરે એમણે વક્તવ્ય આપવાના ચાલુ કર્યા ત્યારે તો કદાચ મને બોલતા નહોતું આવડતું એવું કહેવાય. હજી આવડે છે એવો કોઈ દાવો નથી. મારા વક્તવ્યનો વિષય છે હવે તો પધારો પ્રભુ. આ વિષયનું સૂચન મને પ્રમોદભાઈએ કરેલું, તેમાં તેમનો પણ આભારી છું. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સંભવામી યુગે યુગે એનો સંદેશ આપીને કહેલું કે જગતમાં જ્યારે જ્યારે પાપનો ઉદય થશે ને ત્યારે હું જન્મ લઈશ. બંસીધર આ વાયદો વિસરી ગયા એવું લાગે છે. તો વગર પોલિટિશિયન જેટલા કુશળ તો હતા જ, એટલે ભૂલી જાય એમાં બહુ નવાઈ ના પામવું જોઈએ. આજે શું ખરેખર એટલો પાપનો ઉદય થયો નથી કે ભગવાને જન્મ લેવો પડે? હું તો માનું છું કે આજ તો ખરું પ્રભુને ઉતરવાનું ટાણું છે. હવે જ્યારે લોકોની શ્રદ્ધા અને ધીરજને અંત આવવા માંડ્યો છે ત્યારે ભગવાનને અવતાર ન લેવા માટે કોણ એનું ઉપરાણું લે છે ખબર નથી પડતી. મુકેશના કંઠમાં ગવાયેલા ગીતમાં આ ભાવ સુપેરે વ્યક્ત થયા છે. આજે ખરું અવતરવાનું ટાણું, હવે પ્રભુ અવતાર લ્યો તો હું જાણું. કઈક ને માર્યા તમે, કઈક ને તાર્યા ને ધર્યા તમે, વિધ વિધ અવતાર. પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે તેમ વાર. શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા, હવે કોણ તાણે તારું પરાણું. હવે પ્રભુ અવતાર લ્યો
તો પ્રભુ જાણે. વર્તમાન સમાજની પરિસ્થિતિ કેવી છે? અત્યારે સમાજમાં આપણે ઠેર ઠેર અસત્ય, અવિશ્વાસ, અંધશ્રદ્ધા, અભિમાન, અન્યાય, અદેખાઈ, ઈર્ષ્યા, દેખાદેખી ઠેક ઠેકાણે જોવા મળે છે. ગરીબાઈ અને ભૂખમરાએ ભરડો લીધો છે. મેરા ભારત મહાનમાં દર વર્ષે 40,000 બળાત્કારના કેસ રિપોર્ટ થાય છે. પૈસાની લાલસાએ સમાજ સ્વાર્થના રંગે રંગાયો છે. ચોરી, હિંસા, દુશ્મનાવટના બનાવો આપણને સામાન્ય સમાચાર લાગે છે. મારપીટ અને ખૂનના તાંડવથી હવે હૃદય અચમચતા નથી. જગતની 770 કરોડ માણસોની વસ્તીમાં સાચા માનવો શોધવાનું કપરું બને એનાથી વસમી વેદના બીજી કઈ હોઈ શકે? મારી કવિતા માનવતામાં મેં લખ્યું છે, સંસ્કારોની હોળી સળગાવ્યા એવા શરાબ કંઈ પીવાય છે. માનવીઓ જ માનવીઓના અહીં લોહી તરસ્યા થાય છે. ધર્મની ગાયો તો આજ કસાઈ વાળે કપાય છે અને મા દીકરીઓના રૂપ હાટે સોદા થઈ વેચાય છે. આ વરવી સમાજની તસવીર અને તાસીર જોઈને ચોક્કસ આપણું મન આર્તનાદ કરીને ભગવાનને કહેશે કે હવે તો પધારો પ્રભુ. મુકેશ જોશી આજના સમાજનું અને આજના માનવીનું વર્ણન કરતા કહે છે, બટકું બટકું ઈચ્છા માટે મોંઘા શ્વાસો વેચે છે. 184 મણનો ભારો જન્મ જન્મથી ખેંચે છે. સ્વયં પતનની કેડી ઉપર અહમ લઈ ઉભેલો છે. આ માણસ તો કાદવ કીચડ કરતા પણ બહુ મેલો છે. આ માણસનું વર્ણન કરે છે. અને આ વર્ણન કર્યા પછી એક વેધક પ્રશ્ન પૂછે છે, 2 આંખોથી મેં જોયું એ 1000 આંખે દેખે નહીં. તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં? પણ જો કે ભગવાનને પણ થતું હશે કે આ ધરતી ઉપર અવતાર લેવો અને જીવવું રહેવું સહેલું નથી. ભાવનગરના જાણીતા કવિ નાઝિર દેખૈયા ગગનવાસીને પડકાર કરતા લખે છે, સદાયે શેષ સૈયા પર શયન કરનાર્યો ભગવન, કરનાર્યો ભગવન, ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. આ તો ગગનવાસીને ધરા પર લાવવાની વાત છે. પણ જો આપણે ધરતી ઉપરથી ગગનમાં જવાનું થાય, એટલે આમ તો જવું જ નથી હોતું, પણ જો ગયા વગર ચાલે એવું ન હોય તો આપણો પહેલો સવાલ એવો હોય કે ભગવાન તમારે ત્યાં ઉપર વાઈફાઈ નેટવર્ક બરાબર પકડાય છે કે નહીં? અને બીજું સાંભળ્યું છે કે ઇન્દ્ર મહારાજાએ ફેસબુક અને વોટ્સએપને પરમિશન આપવાનો પ્રસ્તાવ બ્રહ્માજીને આપેલો. એનો પોતાની મોનોપોલી તૂટવાની બીકે નારદજીએ સખત શબ્દોમાં વિરોધ કરેલો. તો તમારે ત્યાં સ્વર્ગમાં ફેસબુક અને વોટ્સએપને પરમિશન મળી છે કે નહીં? અને આમ પાછા આપણે પૂરતા સ્વાવલંબી એટલે જાતે જ નક્કી કરી લઈએ કે આપણે તો સ્વર્ગમાં જ જવાના છીએ. સમાજના વરવા ચિત્રની થોડી વિગતવાર વાત કરીએ. અસત્ય આપણે જોશું તો આપણા વાણી, વ્યવહાર અને વર્તનમાં અસત્ય એ હદે ભળી ગયું છે કે જાણે શરીરનું અવિભાજ્ય અંગ હોય. અસત્યો માયાથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય, એ કવિ નાનાલાલની પંક્તિ પાઠ્યપુસ્તકમાં કવિતા બનીને જ રહી ગઈ છે. અવિશ્વાસ અને છળ કપટ. આજે તો જ્યારે શ્વાસ ઉપર પણ વિશ્વાસ નથી કરાતો તો બીજા ઉપર તો વિશ્વાસ ક્યાંથી કરાય એવી પરિસ્થિતિ થઈ છે. માણસને ઓળખવા માટે આખું ઓછું પડે.
કોઈ સગો બનીને સ્વાર્થ સાધે છે, કોઈ વાલો બનીને વેર વાળે છે, તો કોઈ માર્ગદર્શક બનીને મામા બનાવે છે. ઘણીવાર તો અજાણ્યો દુશ્મન જેટલું નુકસાન કરી શકે એના કરતાં વધારે નુકસાન જાણીતો દોસ્ત કરતો હોય છે. બેઈમાનીના ક્લાસ ભરવા નથી પડતા અને માણસાઈ કોઈ દુકાને વેચાતી મળતી નથી. તમને નોકરી અપાવવાની લાલચ, સસ્તા ભાવે મકાન આપવાની લોભામણી જાહેરાતો, અમેરિકાના વિઝા ઓળખાણથી અપાવી દેવાની ઓફર, વાર્ષિક 24 થી 36% વ્યાજ કે રિટર્નની સ્કીમ અને વર્ષમાં એકના ડબલ કરવાના ચમત્કારી કિમિયાઓથી તમે સૌ પરિચિત હશો. રોજનું 1% વ્યાજ અને 100 દિવસમાં પૈસા ડબલ કરી આપવાની બિટકોઇનની છેતરામણી પ્રપોઝલમાં ગુજરાતના લોકોએ ₹22,000 કરોડ ગુમાવેલ છે. મારો એક રૂપિયો નતો, ચિંતા ના કરતા. આજે જગતમાં તમને અંદર ઉતારવા માટે અને સારી પેઠે નવડાવવા માટે લોકો મોટી બોટલ અને ભરેલી ડોલ ભેગી લઈને જ ફરતા હોય છે. તમે જોશો તો આજે સમાજમાં આપણા વર્તન વ્યવહારમાં પ્રામાણિકતા અને પારદર્શકતાના ધોરણો નીચે જઈ રહ્યા છે. આ તો સારું છે કે દર્પણમાં ફક્ત ચિત્ર દેખાય છે, પણ ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત તો કોઈ દર્પણમાં જોતું ન હોત. જો દર્પણને વાચા આપી હોત તો ભૂલભલાને બે કાપ બનાવી દેત. લોકોની આવા અવિશ્વાસ અને છળકપટનો ભોગ બનેલા લોકો પોકારીને કહે છે, હવે તો પધારો પ્રભુ. અંધશ્રદ્ધા. ઘણા લોકો અંધશ્રદ્ધામાં ફસાય છે, અટવાય છે કે મજબૂરીના માર્યા ઘસડાય છે. ઘણીવાર તો સમાજનો ભણેલો તો કહેવાતો વર્ગ પણ આવા ચમત્કારી સાધુ સંતોના રવાડે ચડી જાય છે. આવા સંતો લોકોને પોતાના વાણી સમૂહના શિકાર બનાવે છે. તમને લોકોને જો કોઈને વારંવાર તાવ આવતો હોય ને તો એક સરસ ઉપાય છે મારી પાસે, બતાવું તમને. જેને લખવું હોય શાંતિથી લખી લેજો, ગૂગલ ઉપર તમને નહીં મળે. આવતા 3 મહિના માટે દર ગુરુવારે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્રો ધારણ કરીને ગુરુના નંદની વીંટી તર્જનીમાં પહેરીને રસરંજનની 7 પાણીપુરી, જેસિંગનો મોસમી બદામ આઈસ્ક્રીમ અને એવમોરના ચણા પૂરી ખાવા અને ખાધા પછી 1 કલાક સુધી પાણી પીવું નહીં. જાઓ, બીજી વાર તાવ નહીં આવે. આવું કહેનારા નિર્મલ મનના બાબાઓને આ જગત પૂછતું આવ્યું છે. જેટલી શ્રદ્ધા સાચા સાધુ સંતોએ કેળવી છે એના કરતા અનેક ગણી અંધશ્રદ્ધા લેફાગુ સંતોએ ફેલાવી છે. અભિમાન. માણસ જ્યારે સફળતાના શિખરો સર કરતો જાય ને એમ ઘણીવાર અભિમાનની અટારીએ ચડી જાય છે. આપણે એક નાની ટાંકણી કે ખીલ્લી વેચવા માટે પણ મોટી દુકાન માંડવાની લોકોને ટેવ હોય છે. ઘણા નાની નાની સિદ્ધિઓની પણ જોશોથી બીબલો ઉગાડીને જાહેરાત કરતા હોય છે. અન્યાય. જ્યારે નિર્દોષ માણસને સજા થાય અને સુખી માણસો છટકી જાય ત્યારે એમ થાય કે ખરેખર કાનૂન આંધળો છે. બેંકોનું કરોડોનું કરીને વિદેશ સીધાવેલા નરબંકાઓ લીલાલહેર કરે છે અને સામાન્ય વેપારી કે નોકરિયાતની મિલકતનું લીલામ થઈ જાય ત્યારે એમ થાય કે સત્યની માર્ગે ચાલનારની, ઇન્સાફના માર્ગે ચાલનારની કોર્ટ પણ કદર કરતું નથી. સૈદા કહે છે તેમ દેવળીએ દંડ પામે ચોર મોટી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અદેખાઈ, ઈર્ષા અને દેખાદેખી. આપણા જીવનમાં અદેખાઈ, ઈર્ષા અને દેખાદેખી પ્રવેશી ગયા છે. મેરી साड़ी में उसकी साड़ी नहीं कंपेरिजन, उसकी साड़ी मेरी साड़ी से सफेद कैसे, આપણો સનાતન સવાલ રહે છે. ઘણી વાર તો ઈર્ષા કરનાર માણસને એ ખબર નથી હોતી કે જે તણખાની આગ એ ફેલાવવા માંગે છે એ આગ પોતાના ઘરમાં જ લાગી શકે છે. એકવાર એક જ્ઞાતિ સંમેલનમાં લોકોએ પૂછ્યું
કે આપણા સમાજને આગળ લાવવા માટે શું કરવું જોઈએ? મેં કહ્યું બહુ સહેલું છે. આપણા લોકોના પગ ખેંચવાને બદલે હાથ ખેંચવાનું કામ ચાલુ કરો. બળાત્કાર. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 2016ના વર્ષમાં ભારતમાં 38,947 બળાત્કારના કેસ રિપોર્ટ થયા છે. અને આ કેસમાં 95% કેસમાં બળાત્કાર કરનાર વ્યક્તિ પરિચિત વ્યક્તિ હોવાનું પણ નોંધાયું છે. એક નિર્ભયા કાંડ રિપોર્ટ થાય છે અને 100 નિર્ભયા કાંડ શરમ, સંકોચ અને ભયના ઓથારે એક ચિત્કાર કરીને સમી જાય છે, તો ક્યારેક આર્ટિકલ 15 જેવી ફિલ્મ બનીને આપણી હૃદય રચમાં જવા આવી જાય છે. ક્યાં છે એ કૃષ્ણ અત્યારે? જ્યારે સમાજના લંપટ દુશાસનો દ્રૌપદીના ચીર ખેંચે છે, ત્યારે સમાજનો ધૃતરાષ્ટ્ર આંધળો બનીને બેસી રહે છે. અને ભણેલા ગણેલાનો કહેવાતો વર્ગ પણ દેખતી ગાંધારીની જેમ આંખે પાટા બાંધી લે છે. કૃષ્ણ તો ક્યારેય પ્રગટ થતા નથી અને કુમારિકાના કૌમાર્ય કાયમ ખંડાતા રહે છે. કદાચ કૃષ્ણ પ્રગટ થાય ને તો મારે એમને કહેવું છે કે સ્વર્ગની બધી સાડીઓ સાથે લેતા આવજો, કારણ કે એકલા ભારતમાં રોજ 100 ઉપરાંત દ્રૌપદીઓના તમારે ચીર પૂરવા પડશે. સમાજની જે હાલત થઈ છે એમાં દામન બચાવીને કેમ ચાલવું એ દુષ્કર થઈ રહ્યું છે. આ પંક્તિ એ શબ્દોમાં ભાવ રજૂ કરે છે. રસમે ઉલ્ફત તો નિભાએ कैसे हर तरफ आग है दामन को बचाए कैसे रस्मे उल्फत को निभाए. સમાજમાં જ્યારે આપણી બહેન દીકરીઓને આબરૂ પર સંકટ આવે અને એમની દર્દભરી કિકિયારીઓ, ચીચિયારીઓ આ સમાજના કાને અથડાઈને ચિત્કાર અને ફિટકાર ન વરસાવે, ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે હવે તો વધારો કરવો. ચોરી, લૂંટફાટ જે દેશના રામ રાજ્યના સમયમાં લોકો ઘરબાર ખુલ્લા મૂકીને ફરી શકતા હતા, એ દેશમાં જલારામ અને ગોદરેજના મજબૂત તાળાથી સંતોષ ન થતા સિક્યુરિટીની અવનવી તરકીબો શોધી છે. હાથની સફાઈનો તેલ ઘણા કુટુંબોમાં વારસાગત ચાલતો હોય છે. હું પોલિટિશિયન્સની વાત નથી કરતો. આ દેશમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારના એટલા બધા બનાવો છે કે મધુર ભંડારકર જીવે ને ત્યાં સુધી ફિલ્મો બનાવી શકે. દુશ્મનાવટ, માણસ વચ્ચે મનના ખટરાગ ઊભા થતા, વિશ્વાસઘાત જેવા કારણો થતા, બોલાચાલી થતા દુશ્મનાવટ ઊભી થાય છે. માણસ ઘણીવાર પોતે ચિતાની આગમાં લપેટાઈ જાય ત્યાં સુધી વેરની આગ છોડી શકતો નથી. ઘણાને દુશ્મનાવટ છતી હોય છે તો ઘણાને દુશ્મનાવટ છૂટી હોય છે. ગરીબાઈ અને ભૂખમરો. આપણા ભારત દેશમાં 7 કરોડ લોકો અત્યંત ગરીબ છે અને ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા 19 કરોડ છે. આપણા દેશમાં આર્થિક વિષમતા બહુ છે. એક બાજુ અઢળક સંપત્તિ છે ને બીજી બાજુ દારૂણ ગરીબી છે. રૂપિયાના રણકાર, ઝાંઝરના ઝણકાર અને કાયાના શણગારની સામે દૂધ માટે વલખા મારતા બાળકો અને લાજ બચાવવા માટે ફાટેલા કપડા માટે તડપતા ગરીબ નિરાધાર લોકો છે. એક બાજુ આરસની ઊંચી અટારીઓ છે ને બીજી બાજુ માથે છાપરું એવા બિસ્માર ઝૂંપડા છે. એક બાજુ સુવર્ણ જડિત સાવરોથી બાથરૂમો છલકાઈ જાય છે તો બીજી બાજુ પાણીના એક બેડા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આર્થિક વિષમતા પર કટાક્ષ કરતા શેખાદા માહબુવાલાએ લખ્યું છે, દમકતો ને ચમકતો શાહજહાંનો મેલ જોવા દે, મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે. પ્રદર્શનકાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી, મને ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે. જો આર્થિક વિષમતા વધી જશે તો એક દિવસ એવો આવશે
કે તમારા ને મારા હાથમાંથી લોકો ખાવાની ચીજ વસ્તુઓ ઝૂંટવીને ભાગી જશે. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરી ભસ્મ કણી ન લાગશે. અને ગરીબો તો બિચારા ઘણીવાર હાથ લાંબો કરીને લોકો પાસે માંગી પણ શકતા નથી. ગરીબ માણસને ચિંતા મોતની નથી હોતી, માંદગીની હોય છે. કારણ કે મોત માટે જરૂરી ખાપણની રકમ કરતા અનેક ગણી વધારે રકમ માંદગીના ઉપચાર માટે જોતી હોય છે. પણ ગરીબ માંગી નથી શકતો. નાજીર કહે છે તેમ, હું મારા હાથને ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. ક્રાંતિકારી સંત તરુણ સાગરજી મહારાજ, જેનું બરાબર 1 વર્ષ પહેલા અવસાન થયું, એમણે કહ્યું છે કે માનવતાનો મોહ એ આ જગત પર કલંક છે. કોઈ મંદિર તૂટી પડે ને તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ મસ્જિદ તૂટી જાય ને તો એ પણ હોહલ્લો મચાવવાની જરૂર નથી. કારણ કે મંદિર અને મસ્જિદ તો હજારો વાર બનશે અને તૂટશે, પણ માનવતાનું મંદિર જો એક વાર તૂટી ગયું તો કોઈની તાકાત નથી એને ફરી બેઠું કરી શકે. શું માટીની ઈંટ, ચૂનો અને સિમેન્ટનું મૂલ્ય માનવતાની ઈંટ, ચારિત્ર્યનો ચૂનો અને સત્યના સિમેન્ટથી વધારે હોઈ શકે? આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ એટલે કૃષ્ણકાંત ઉનડકટને યાદ કરીને કહું તો રોબોટ ભલે માણસ જેવો થાય, માણસ રોબોટ જેવો ન થવો જોઈએ. આપણામાં સંવેદના હોવી જોઈએ. પણ જ્યારે ગરીબોના ઘરમાં ખાવાના સાસા હોય ત્યારે સંતો કે મહેમાનો માટે પીરસાતા અન્નના કોળિયા એ એમના બાળકોના અન્નના કોળિયા ચૂંટવાઈ જાય ને એટલે ખાંડણિયામાં ખંડાતા ચેલૈયાથી જરાય કમ નથી. શેઠ સગાર સાથે આજે જીવે છે પણ ભગવાનનો ક્યાંય પત્તો નથી. કૃષ્ણની મોરલી આજે ક્યાંય સંભળાતી નથી. નરસિંહ અને મીરા તો આજે ક્યાંક શણકાર કરતા દેખાય છે. અને માંસખમણ ઉપર માંસખમણ કરનારા આજે પણ તપસ્વી આત્માઓ છે, પણ મહાવીર સ્વામી ગોચરી લેવા પધારતા નથી. ત્યારે મન ચિત્કારીને કહે છે, હવે તો પધારો પ્રભુ. હિંસા, ખૂન અને મારપીટ. આપણી સવારની શરૂઆત હિંસા, ખૂન અને મારપીટના સમાચારો વાંચવાથી થાય છે. જ્યારે શાળાનો વિદ્યાર્થી સ્કૂલ બેગમાં છરો લઈ આવે અને પોતાના સહ વિદ્યાર્થીને પતાવી દે ત્યારે એમ લાગે કે માણસની જિંદગીની તો હવે કોઈ કિંમત નથી રહી. પંચેન્દ્રિય જીવની ઘાત એ ઘોર હિંસાનું કૃત્ય છે એવું જૈન શાસ્ત્રો કહે છે. જૈન શાસ્ત્રો તો સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારની હિંસાનો વિરોધ કરે છે. હું મારા વક્તવ્યથી તમારા દિલને દુભાવું કે તમારો ખોટો સમય બગાડો તો પણ એક જાતની હિંસા કહેવાય. આપણે આ પ્રકારે તો આપણા રાજકારણો ક્યાં જશે સવાલ છે. પૈસાની બોલબાલ. શ્રમણ ભગવાનની સંસ્કૃતિ એ અપરિગ્રહની વાત કરે છે. પ્રતિક્રમણનું 5મું વ્રત અપરિગ્રહ છે. આપણો ઠાઠ છે ને એ બધો પરિગ્રહ છે. મહાવીર સ્વામી તો નગ્ન ઉભા છે, પણ કપડાની દુકાનો સૌથી વધારે મહાવીર સ્વામીના અનુયાયી જૈનોની છે. ઈશ્વરે આપણને જે આપ્યું હોય એના કરતા વધારે માંગવાની આપણને ટેવ પડી છે. નિનાદધારીઓ સરસ વાત કરે છે કે ઘર નહોતું તો બધાને આશરા ઓછા પડ્યા, ઘર મળ્યું તો બધાને ખાટલા ઓછા પડ્યા. માંગે એવું આપવાનું બંધ કર, ઈશ્વર હવે આપ દઈશ તો એમ કહેશે તારલા ઓછા પડ્યા. આપણામાં સંતોષ નથી, વધારે માંગવાની ટેવ પડી છે. અદુગુણની વાતમાં એક છેલ્લી વાત લઈ લઉં, સ્વાર્થ અને વૃદ્ધાવસ્થા. જગતમાં અનેક લોકો જે વૃદ્ધ છે આપણી આજુબાજુના વિસ્તારોમાં, આપણા ઘરમાં, પરિવારોમાં, કુટુંબોમાં આપણે જોતા હોઈએ છીએ. એમની અવસ્થાથી આપણે માહિતગાર છીએ. વૃદ્ધાવસ્થામાં સંતાનનો સંતાપ જ્યારે દિલને પૂરી થાય છે ત્યારે ભીતરની વેદના કોઈ રાખડીથી દિલનો કાચ કાપતા હોય એની વસમી હોય છે. સંવેદના જ્યારે સળગી રહી હોય ત્યારે શિખામણના શબ્દો સાંત્વન ના આપી શકે. સહિત પાલનપુરની બહુ જાણીતી રચનાની પંક્તિઓ તમને યાદ હશે કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી,
બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. નેધરલેન્ડમાં વિદ્યાર્થીઓ જ્યારે શહેરમાં ભણવા આવે ને ત્યારે ઓલ્ડ એજ હોમમાં રહે છે અને ભાડાને બદલે વૃદ્ધોની સાર સંભાળ લે છે. આવો નવતર પ્રયોગ ભારતમાં પણ થાય તો ઘણું સારું. પોતાની જીવનભરની મૂડીને અને ઘરબારને પચાવી પાડીને જ્યારે દીકરા અને વહુ અથવા તો દીકરી અને જમાઈ મા બાપ અને ઘરની બહાર કાઢી મૂકે ત્યારે એમની વેદના કેવી હશે. નાજર દેખૈયા એમના માટે લખે છે, ઠરીને ઠામ થાવાનો નથી ઠેકાણો બુલબુલને, પડે પડ પારથી એના સદન પર મીટ માંડે છે. આ ઉકલી જાય તો હવે હવેલી મારી પાસે આવે. ઠરીને ઠામ થવાનો નથી ઠેકાણો બુલબુલને, પડે પડ પારધી એના સદન પર મીટ માંડે છે. વેદનાની પરાકાષ્ઠા હવે સાંભળો. હજુ પણ શું કસર બાકી રહી ગઈ જુલમ કરવામાં, જનાજા પાસે આવી એ કફન પર મીટ માંડે છે. આ સ્વાર્થ છે. જો સ્વાર્થની વાત આવી ત્યારે એક વાત સાથે લઈ લો કે જગતમાં ફક્ત પતિ પત્નીનો સંબંધ એવો છે કે જેમાં સ્વાર્થનું તત્વ નહીં હોય અથવા તો નહીવત હોય. ધારો કે તમે તમારી પત્ની જે માગે એ આપી દો તો પછી એમની ખાસ ડિમાન્ડ પણ નથી હોતી. બહુ ટેન્શનમાં ના આવી જાવ વિજયભાઈ, ધારો કે આપવાની ક્યાં વાત કરી, ધારો કે તમે આપો, તમે તો પાછા ધારો એવાય નથી, તો અલગ વસ્તુ. પણ જોકે દલીલબાજીમાં તમે પત્નીને એટલે કે પોતાની પત્નીને પહોંચી ન શકો એ અલગ બાબત છે. એક ભાઈએ મને એકવાર પ્રશ્ન કર્યો કે પત્ની સાથે દલીલ કરવી અને લોટરીની ટિકિટ ખરીદવામાં શું ફરક છે. મેં કીધું લોટરીની ટિકિટમાં થોડો ઘણો પણ જીતવાનો ચાન્સ રહે. જગતની આ સમસ્યાઓ જોઈને ચોક્કસ તમને થતું હશે કે પ્રભુને જગાડવાની જરૂર છે, કે ભક્તિના નુપુર એટલે આચરણ, ભક્તિનો કંદરો એટલે સંયમ અને ભક્તિના કંગન એટલે સમર્પણ. ભક્તિ નદી સમાન છે. નદી જાણે સતત વહેતી જાય, એને ક્યાંક જવું છે, ઓગળી જવું છે, ભળી જવું છે, સમર્પિત થઈ જવું છે. નદીને મન સતત ગતિ અને સાગરની ભક્તિ એ જ સદગતિ. પણ આવી ભાવના ઉત્પન્ન કરવા માટે ભક્તિનું સ્થાન ભાવનાએ લેવું પડશે, શબ્દોનું સ્થાન શ્રદ્ધાએ લેવું પડશે અને પ્રશંસાનું સ્થાન પ્રાર્થનાએ લેવું પડશે. ત્યારે જે શ્રદ્ધા ઊભી થાય. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે એવી નિસ્વાર્થ ભાવની ભક્તિ જોઈએ. ભક્તિ કરતા મારા પ્રાણ એમ કહીએ છીએ, પણ ફક્ત અંત સમયે પ્રભુનું સ્મરણ શા માટે? આખી જિંદગી સંસારના સુખમાં રચ્યા પચ્યા રહીએ અને અંત સમયે ભગવાનને કહીએ કે હાજર થઈ જાઓ, તો ભગવાન એમ કોઈ થોડો નવરો બેઠો છે કે આપણે કહીએ ત્યારે હાજર થઈ જાય. તમે કહો ત્યારે તો તમારી પત્ની પણ હાજર નથી થતી. ભગવાન પાસે અપેક્ષા ક્યાંથી રખાય? એટલે આ વાત મારી પત્ની રૂપાને લાગુ પડતી નથી અને સૌ એ લોકો નોંધ લેવી. માનવી ભગવાનને દેરાસર, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં શોધે છે. માનવી પ્રભુને મળે છે પણ પ્રભુ માનવીને નથી મળતો. કદાચ સાચી શ્રદ્ધાનો અભાવ હશે, ભાવનાનો અભાવ હશે, પણ પ્રભુ માનવ નથી મળતો. નાજે દેખાયા કહે છે, ખુદાની શોધ કરે માનવી તો ક્યાં નથી મળતો, મળે છે કિંતુ શ્રદ્ધા વિના નથી મળતો. નક્કી તારી બંદગીમાં કંઈક ખામી છે, ખુદાને તું મળે છે પણ તને ખુદા નથી મળતો. ઘણા લોકો એવા હોય છે કે ભગવાનની ભક્તિ સાચા દિલથી, સાચા હૃદયથી કરતા હોય છે. ગરીબોના આંસુ લૂછે છે, જે માનવતાની મહેક પ્રસરાવે છે, પરામર્શના પંથે ચાલીને જીવનને પાવન કરે છે, અને છતાં પ્રભુ પ્રગટ થતા નથી. ત્યારે એમ કહેવાનું મન થાય કે હિરણ્યકશિપુના હાથમાં કે હોલિકાના ખોળામાં બેઠેલા પ્રહલાદને બચાવવા પ્રભુ ક્યારે પ્રગટ થશે? સુદર્શન શેઠની સુડીની જગ્યાએ સિંહાસન રચનારા મહાવીર સ્વામી ક્યારે અવતરશે? સુદામાના તાંદુર ખાનારા
સામળસાના વિવાહ કરનારા અને કુંવરબાઈનું મામેરું કરનારા કૃષ્ણ ક્યારે અવતાર લેશે? રામ સબરીના ગોળ ચાખવા ક્યારે આવશે? હું માનું છું કે હવે તો અહીં બેઠેલા સૌ લોકો પણ બે હાથ જોડીને ભગવાનને કહેશે કે હવે તો પધારો પ્રભુ. નિરાભિમાન માણસ કેમ અભિમાનથી અકળો કરતો હોય છે ઘણી વાર ખબર નથી પડતી. મેં કહ્યું ને, સફળતાના શિખરે પહોંચીને માણસ અભિમાનની અટારીએ ચડી જાય છે. પણ જ્યારે અને જો અભિમાન છોડી શકીએ ત્યારે અને તો જ પ્રભુ મળી શકે. હું પદ છોડાશે ને તો જ ઈશ્વરના દર્શન થશે. મુક્તિશિલાના સ્વામી અંતર્યામી પ્રભુ તો ચપટી ધૂળની પ્રીતે પણ પ્રગટ થાય છે, પણ બાહુબળીની જેમ અભિમાનના પહાડ ઉપર બેસનારને મળતા નથી. ફક્ત બોર ચાખવાથી રામ મળતા નથી. એના માટે સબરીના જેવી હૃદયની નાજુકતા, મનની કોમળતા અને સ્વભાવની સરળતા પણ જોઈએ. જો ઈશ્વરને પામવા હોય ને તો ઓગળવું પડે, હુંને સંકોરવો પડે, જાતમાંથી બહાર આવવું પડે. ન્યાયની વાત લઈ. જ્યારે પણ તમારે સમાજમાં, પરિવારના, કંપનીના કોઈ પણ કાર્યમાં ન્યાય આપવાનો આવે ત્યારે સાચાનો પક્ષ લો અને ખોટાને પ્રોત્સાહન ના આપવું એ આવશ્યક છે. નહીંતર અહીંની કોર્ટમાંથી તો છટકી જશે, પણ ઉપરવાની કોર્ટમાં તમને જામીન પણ નહીં મળે. એકવાર છગનનો ગધેડો ખોવાઈ ગયો, મગનને મળ્યો. એટલે મગન કે આ તો જે પેલા મારો ખોવાઈ ગયો ને ગધેડો એ જ છે, એટલે કે આ તો મારો જ ગધેડો છે. ગધેડાની માલિકીનો કેસ કોર્ટમાં ગયો. એટલે જજે કહ્યું કે તમને લોકોને જો વાંધો ન હોય તો આપણે ગધેડાને પૂછી લઈએ કે એનો સાચો માલિક કોણ છે. એટલે મગને ફક્ત એટલું જ કીધું કે ગધેડાને પૂછવામાં વાંધો નથી, પણ સાહેબ પછી દુનિયાની દ્રષ્ટિમાં આ ચુકાદો કોઈ ગધેડાએ આપેલો એવું કહેવાશે. સંસ્કાર અને માનવતાના દર્શનની વાત સાથે લઈ લઈએ. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે ગરીબોના આંસુ છે. દુઃખી આ વ્યક્તિ હોય ને એની મુશ્કેલીમાંથી બેઠો કરે. બિહારના આનંદ કુમારની જેમ ગરીબ વિદ્યાર્થીઓને ભણાવીને સુપર 30 બનાવે. કોઈનો રોડ ઉપર એક્સિડન્ટ થયો તો પોતાની ગાડીમાં લઈ જઈને હોસ્પિટલમાં ભરતી કરે. હોસ્પિટલમાં દર્દીઓને ભોજન ને દવાઓ પહોંચાડે. અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ માનવ મંડળ, અંધજન મંડળને મદદ કરે. ડૂબતા લોકોને તારે, વૃદ્ધની લાકડી બને, અંધને રસ્તો બતાવે. વટે માર્ગો માટે પાણીની પરબ બાંધે. પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરે. ગાય અને કૂતરાને રોટલા ખવડાવે. કેદીઓને રાખડી બાંધે અને શહીદોના પરિવારને નોકરીમાં રાખે. જો માનવ માનવીને મદદ કરતો રહે તો આ જગત પર માનવતાનો દીવડો કાયમ રોશન રહે અને ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવે. ક્ષમાની વાત લઈ લીધી. પર્યુષણ પર્વ એ હૃદય શુદ્ધિનું મહાપર્વ છે. આ પર્વમાં આપણે ક્રોધનું વિસર્જન કરીને ક્ષમાનું સર્જન કરીએ, વેરનું વિસર્જન કરીને સ્નેહનું સર્જન કરીએ, અને વિરાધનાનું વિસર્જન કરીને આરાધનાનું સર્જન કરીએ. રોજ રાત્રે પથારીમાં પડીએ ને ત્યારે જગતના સર્વ જીવોને ખમાવાનું રાખીએ. ખબર નથી કોની કાંધે બહાર નીકળવાનું છે. બે વાત તમારી પણ સાથે લઈ લો. ક્ષમા કેમ માંગશો? ક્ષમા માંગવા માટે ખોટના દુર્ગુણ શોધવા પડે. પાપનો પશ્ચાતાપ કરવો પડે, પાપનો ઇકરાર કરવો પડે, બદલાની ભાવના છોડવી પડે. પર્યુષણ એ બદલાનો નહીં, બદલવાનો તહેવાર છે. ક્ષમા માંગવા માટે નમ્રતા જોઈએ. આના માટે હું તમારી ક્ષમા માંગુ છું એવું સામાન્ય રીતે બોલવાને બદલે બે હાથ જોડીને, મસ્તક નમાવીને, આંખમાં પશ્ચાતાપના સાચા ભાવ લઈને હું તમને મન, વચન અને કર્મથી ખપાવું છું એમ કહેવાનું છે. અને જ્યારે હાથ વળે ને ત્યારે ભેગું હૈયું વળવું જોઈએ.
મસ્તક નમે ત્યારે ભેગું મન નમવું જોઈએ ને આંખમાં પશ્ચાતાપના આંસુ આવે ત્યારે અંતર પણ અંદરાધાર વરસીને ભીંજાવવું જોઈએ, તો ચાચી સમાપના થાય. ક્ષમાપના કેવી રીતે આપશો? ક્ષમાપના આપવા માટે અહંકાર છોડવો પડે. ક્ષમા આપ્યા બાદ પાછું ભૂલી જવાનું કે તમે કોઈને ક્ષમા આપી છે. યાદ રાખશો ને તો પણ અહંકાર પ્રગટ થશે. હવે આપણે એના જેવા ક્યાં થવું? આપણે તો મોટું મન રાખીને માફ કરી દીધા, એવો ઘમંડ ના કરવો જોઈએ. ક્ષમા આપવી હોય તો એના માટે પ્રેમ અને કરુણાનું ઝરણું તમારા હૃદયમાં પ્રગટ થવું જોઈએ અને આંખના અમીને વાણીની મીઠાશ રૂપે પ્રગટ થવું જોઈએ. તમારું મન જો કોઈના દુઃખ અને પશ્ચાતાપથી ભીંજાય ને તો જ તમે ક્ષમા આપી શકો. ને ક્ષમા આપ્યા બાદ તમારા દિલના કોઈ ખૂણા ઉપર સહેજ પણ ખચકાટ, ઉદ્વેગ, અસંતોષ કે અણગમો ના રહેવા જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે મારી એકવાર માફી માંગે ને તો હું માફી આપવા તૈયાર છું. લોકો માફી માંગે કે ન માંગે, તમારા મનોમન તમે એને માફ કરી દો તો અહીં ઓળવાશ અનુભવશે ને મન મોકળાશ અનુભવશે. દાન. આ જગતમાં કેટલા બધા ગરીબ લોકો છે જેને વાત કરીને અહીંનું બધું જ નીચે મૂકીને ઉપર જવાનું છે, એટલું યાદ રાખજો. નીચે મૂકીને ઉપર જવાનું છે. આખરે તો લાકડાના છાણા જ છે. પણ દુનિયાના દરેક હેતની પાછળ હેતુ શોધતા માનવો માટે મકરંદ દવે લખ્યું છે કે સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોડ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. પૈસા માટેની આ દોડધામ છે. તમારા ઘરે તમારા ત્યાં બર્થડે ઉજવો, મેરેજ એનિવર્સરી ઉજવો, કોઈ પણ સારા પ્રસંગો ઉજવો ત્યારે એ ઉજવણી બધી જાતે જ કરવાને બદલે, કેક જાતે જ ખાવાને બદલે ગરીબોને પણ પકવાર આપો, એમના આશીર્વાદ મેળવો. રેસ્ટોરન્ટમાં ગયા હોય અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ વધી હોય તો એને પેક કરાવીને ગરીબોને આપવાનું મન થાય તો તમારા પ્રભુ પ્રગટ થયા છે માનજો. ગરીબોને આપવાની જરૂર છે. માટે કહેવાય છે कि ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. સંપત્તિ દાન તો બધા વાત કરી છે. અજયભાઈ પણ વાત કરી, પ્રમોદભાઈ વાત કરી. હું માનું છું કે જે કાયમી ફંડ માટે ધર્મ જાદુગરી કેન્દ્રને આ પર્યુષણ માળા, વ્યાખ્યાન માળા ચલાવવાની જરૂર છે એ તમે બધા જ એમાં યોગ્ય યોગદાન આપીને એની જોડી છલકાવી દેશો, જેથી આ પર્યુષણ વ્યાખ્યાન માળા કાયમ ચાલતી રહે. અન્નદાનની એક વાત લઈ લો સાથે. ભૂખ્યા પેટે ભક્તિ થતી નથી અને ભૂખ્યાને ભોજન આપવા જેટલું પુણ્યનું કોઈ કામ નથી. હંમેશ માટે બહુ જ પૈસાદાર વ્યક્તિઓ દાન આપી શકે એવું નથી. મોટી જાર પણ આપી શકો ને તે દાન છે. ફિલ્મ કંકુ પગલામાં કહેવાય કે દુનિયાના સૌદંભીઓને હિસાબ દેવો પડશે, હિસાબ દેવો પડશે. લાખો લોકો હજી ભૂખ્યા કેમ છે, જવાબ દેવો પડશે, જવાબ દેવો પડશે. હું આવું છું આ દુનિયા પર, મુઠ્ઠી જાર બનીને આવું છું, અવતાર ધરીને આવું છું. કહી દેજો તમે સારી દુનિયાને, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું. અન્નદાન સાથે કોઈ વસ્ત્રદાન, ચીજ વસ્તુઓનું દાન. ખાલી પૈસા જ આપી શકાય નથી. પૈસા પણ પુસ્તકો, નોટબુકો, સ્ટેશનરી, ઘરવખરી, વાહનો, દવાઓ, ઘરવખરી, વસ્તી, ઘણી વસ્તુ આપી શકે છે. વિદ્યાદાનમાં તમને મળેલી વિદ્યાને લોકોને આપવાની છે. તમને મળેલી સંપત્તિને લોકોને શિક્ષણ માટે ઉપયોગ કરવાનો છે. સૌજીભાઈ ધોળકિયાની જેમ શિક્ષણ માટે પણ દાન આપી શકાય છે. વયાવચનું દાન સાધુ સંતોને માટે, એમને માટે મેડિકલ વ્યવસ્થા કરવી, એમને ગોચરણી વ્યવસ્થા કરવી, એમની સાથે ચાલી એનો સામાન ઉપાડવો, એમને સાતા ઉપજવાના કાર્યો કરવા.
સાધર્મિક દાન, જૈન ધર્મના આપણા સાધર્મિક બંધુઓ જે ગરીબ છે એના માટે સમાજે સામેથી હાથ લંબાવવાની જરૂર છે. હિતેન આનંદપુરા લખ્યું છે કે વધારે હોય પૈસા યાર તો માણસને ઊભા કર, તો ઈશ્વરના નવા મંદિર નવા આવાસ રહેવા દે. જરા તો દોસ્તોની ખાનદાનીનો મલાજો કર, બધાની હાજરીમાં એનો ઉપહાસ રહેવા દે. એ ગરીબ લોકો માટે કંઈ કરવાની જરૂર છે. સાધર્મિક દાન ઉપરથી રક્તદાન, ચક્ષુદાન, મારે છેલ્લી એક વાત કરવી છે ભાઈ, દેહદાન. આપણા મૃત્યુ પછી આપણી કાયાનું શું થવાનું છે એ આપણે આને જોવાના નથી. જીવતા તો આપણી કાયા કેટલા ઉપયોગમાં આવે છે આપણને પોતાને ખબર હશે. મૃત્યુ બાદ આ કાયા સમાજના કલ્યાણ માટે, મેડિકલ માટે ઉપયોગી થાય એ માટે દરેક એ પોતાના બિલમાં બાકીની મિલકતની વહેંચણી જેને કરવી એને કરજો, પણ દેહની વહેંચણી સમાજ કલ્યાણ માટે કરજો, દેહદાન આપજો. પણ આ બધું કરવા છતાં ભગવાન મળતા નથી. પણ ભગવાન ફોટામાં કે ફિલ્મોમાં દેખાય છે એમ કંઈ અવતાર લઈને આવવાનું નથી. મહાવીર સ્વામીની જેમ કાવસકની અવસ્થામાં ઉભેલા, કે કૃષ્ણની જેમ ગાયો ચરાવતા, વાંસળી વગાડતા, કે રામની જેમ ધનુષ બાણ લઈને ફરતા, પોતાના વાહનમાં સવાર થઈને કંકુ પગલા પાડતા ધરતી પર આવશે એવું માનશો નહીં. કારણ કે ભગવાનનો આત્મા તમારા મારામાં સૌમાં વસે છે, તબકે છે, વસે છે. આપણે આત્માને બિછાડવાનો છે. વણ બોલે વણ કહે, વણ સાંભળે, જાત સાથે લાખો વાતો કરવાનો ખજાનો લૂંટવાનો છે. પણ ભગવાન બનવાનું સહેલું નથી. જગતના ઝેર પીવો ને ત્યારે શંકર બનાય છે, અને સૂર્ય ચરો ને ત્યારે ઈસુ થવાય છે. દુઃખો સહન કરો ત્યારે પૈગંબર થવાય છે, અને કાનમાં ખિલ્લા ઠોકાય ત્યારે મહાવીર થવાય છે. વનવાસ બેઠો ત્યારે રામ થવાય છે, અને દ્રૌપદીના ચીર પૂરો ને ત્યારે કૃષ્ણ થવાય છે. એમને થવાતું નથી. ચરણ માત્રી કહે છે કે પીધા જગતના ઝેર એ શંકર બની ગયો, કીધા દુઃખો સહન એ પૈગંબર બની ગયો. મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના, પણ તારી મેળે તું ખરો ઈશ્વર થઈ ગયો. કારણ કે જાતને ઓળખી, ભીતરને ઓળખવાનું છે. પણ આપણે પ્રશ્ન એ છે કે આપણે જાતને ઓળખ્યા વગર જગદીશને ઓળખવાની સફરે નીકળ્યા છીએ. માટે સવાલ એ થાય છે કે તું તને મળી શકે એવી પળ તને મળી શકે? જાતને મળવાનો સમય છે આપણી પાસે. અને ભીતર તો કેવું અજવાળું હોય. જ્ઞાન દર્શન, ચારિત્ર અને તપની મુક્તિમાળ આપણે પહેરીને આપણે જીવનને ઝગમગતું કરવાનું છે, ત્યારે અજવાળું પ્રગટ થાય. અજવાળું હોય કેવું? માધવ રામાનુજ કહે છે, ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. પછી આરપાર ઉઘડતા જાય બધા દ્વાર, નહીં સાંકળ ક્યાંય નહીં તાળું, અંદર તો એવું અજવાળું અજવાળું. આમ તો સાગરમાં ડૂબો તો અંધારું હોય, પણ આ ભીતરમાં જાવ ને તો અજવાળું પ્રગટ થાય. આપણી જિંદગી એ રેત ઘડી સમાન છે. આયુષ્યની રેતી દરેક મિનિટે સરકતી રહે છે. આપણો અંત સમય આવે એ પેલા પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને એવી સદબુદ્ધિ, સદવિચાર, સુવિધા મળે કે આપણે મહિલાને મળી શકીએ. આપણા મહિલા સાથે મુલાકાત કરવી, એવી પ્રભુવારે મુલાકાત કરવી. પણ આપણી પાસે એવો સમય ક્યાં છે? આપણે તો નોકરી ધંધાવાળા, આપણને સમય કેવી રીતે મળે? મુકેશ જોશી કહે છે કે 2 અક્ષરે પ્રેમ લખું અને 2 અક્ષરમાં હરી, 4.5 હરી આપણે મળવું છે ને ફરી. હરી તમે તો શેઠ, તમોને સમય બાદ શું નડશે? મારે તો ઓફિસ મહીથી રજાઈ લેવી પડશે. એક રજા ગાળું તમ સાથે, પાછો જન્મ ધરી, 4.5 હરી આપણે મળવું છે ને ફરી. મારો વક્તવ્ય આપ સૌએ ખૂબ શાંતિથી, શ્રદ્ધાથી સાંભળ્યું. તાળીઓના ગગડાટથી બતાવ્યો. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા ઉત્સાહ કે અજ્ઞાનને કારણે વાણી વિલાસ થયો હોય, અવિવેક થયો હોય, કંઈ જ પણ જીનવાણીથી વિપરીત કહેવાયો તો સૌની ક્ષમા યાચના. જય જિનેન્દ્ર.